જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં ઈજા પામેલા ભાવનગરના વિનુભાઈ ડાભી વતન પરત ફર્યા છે. તેમના ખભે ગોળી વાગી હતી. વિનુભાઈએ આ અંગે જણાવ્યું કે આતંકીઓએ તેમની સામે અનેક લોકોની હત્યા કરી નાખી. જોકે તેમનો જીવ બચી ગયો અને હેમખેમ પરત ફરવા બદલ તેઓએ ભગવાનનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. તેમણે કાશ્મીરીઓની મદદની પણ વાત કરી હતી. નોંધનીય છે કે વિનુભાઈ ત્યાં મોરારી બાપુની કથા સાંભળવા માટે 20 લોકોના જૂથ સાથે જમ્મુ કાશ્મીર ગયા હતા અને તેમના પર આ રીતે આતંકી હુમલો થયો હતો. જોઈને પછી મેં અંદર અંદર પછી આગળ હાલ્યા. પછી અમે ફોટા પાડ્યા. ફોટા પાડીને પછી અમે નીચે બેઠા એટલે આગળ જે માણસો અમારી પેલા જાજા માણસો આમાંથી આગળ દૂર હોય, ઘણા દૂર હોય ગયા. મેદાન મોટું, જાજા માણસો આગળ, અમે નજીક આવીને બેઠા. પછી અમે કોરો નાસ્તો કરવા બેઠા. ત્યાં એ પહેલો ભડાકો થયો, બીજો થયો એટલે મેં ગોવિંદભાઈ કીધું કે ગોવિંદભાઈ ભડાકા થાય છે કે હું સાંભળું. તો અમે કીધું આપણે ત્યાં તો ત્રીજો ભડાકો થયો એટલે અમે નીકળી ગયા. પછી મારા ઘરના અહીંયા નીકળી ગયા, હું આમ નીકળી ગયો, ગોવિંદભાઈ જુદા પડી ગયા, હું જુદા પડી ગયો. પછી તેમાં તો માણસો બધો ભાગમ ભાગી થઈ ગયો, કોઈને કોઈ એક બીજાને કોઈ, અને બચાવો એટલે એક જ અવાજ આવતો હતો અને બંદૂકનો અવાજ આવતો. બે અવાજ જ મેં સાંભળ્યા. બાકી પાછળથી મારી પીઠ ઉપરથી વાંચી પછી એક ગોળી લાગી ગઈ મને, પણ એ મને સાઈડમાં લાગી ગઈ એટલે મને બચી ગયો.